વડોદરાની સૌપ્રથમ વાત કરવી છે, જ્યાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। જી હા, વડોદરાના તરસાલીમાં બંસલ મોલ પાસે અકસ્માત થયો છે। MGVCLના ગાડીના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। ગાડી ડિવાઈડર પરથી ઉછળીને મકાનની દિવાલ સાથે અથડાઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સીસીટીવી આપને બતાવીએ। અકસ્માત બાદ લોકોમાં કઈ રીતે અફરાતફરી સર્જાય છે તેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે પૂરપાટ ઝડપે ચાલતી આ કાર ડિવાઈડર કૂદીને સામે આવેલા મકાનને દિવાલમાં ઘૂસી ગઈ। દિવાલ સાથે જોરદાર ટક્કર થઈ છે। MGVCLની આ ગાડી હતી અને ડ્રાઈવરે ગાડી પરથી કાબુ ગુમાવતા આ પ્રકારની ઘટના ઘટી છે। જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા। અકસ્માતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ વડોદરાથી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રવિ, અકસ્માતની ઘટના સામે આવી છે। MGVCLની કાર કઈ રીતે ડિવાઈડર કૂદીને મકાનની દિવાલમાં ઘૂસી ગઈ, ક્યાં આગળ ક્યારે આ ઘટના બની, શું કોઈ ઇજાગ્રસ્ત જાનહાનિના કઈ સમાચાર? રવિ, નિધિ, વાત કરવામાં આવે તો ગઈકાલ સાંજની આ ઘટના છે કે જ્યાં તરસાલી વિસ્તારમાં બંસલ મોલની સામે MGVCLના ગાડીના ડ્રાઈવરે પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તે ડિવાઈડર કૂદીના સામેના રોડ પર જે મકાન આવેલું હતું તે મકાનની અંદર તે ગાડી ધડાકાભેર ભટકાઈ કમ્પાઉન્ડ વોલ તોડીને ઘરની અંદર આ ગાડી છે ઘૂસી ગઈ। સદનસીબે અકસ્માતમાં MGVCLના જે કર્મચારીઓ અંદર બેઠા હતા તેમને કોઈ મોટી ઈજા કે તેમને જાનહાનિની ઘટના નથી થઈ, જે ખૂબ સારી બાબત છે। પરંતુ ક્યાંક કહી શકાય કે આ અકસ્માત જે થયો છે તે આખી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતના ગાડી સ્ટાર્ટ કરતાની સાથે જ અચાનક જ સ્ટીયરિંગ પરથી ડ્રાઈવર કાબુ ગુમાવે છે અને ડિવાઈડર કૂદીને સામેના રોડ પર આવેલું જે મકાન છે તેની દિવાલ તોડીને તે ઘરમાં ગાડી ઘૂસી જાય છે। આ સમગ્ર મામલામાં મકરપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે અકસ્માત ખરેખર બન્યો કઈ રીતના, શું ડ્રાઈવરે કોઈ નશો કર્યો હતો કે કેમ, તે પણ એક તપાસનો વિષય છે। કારણ કે અકસ્માત થયા પછી તમામ 4 શખ્સો ગાડીમાંથી ઉતરીને ફરાર થઈ ગયા। તેઓ ત્યાં ઉભા પણ નથી રહ્યા, એટલે તેમને ઉપર એક શંકા પણ ઉપજાવી રહ્યા છે। ત્યારે જો તેમને પકડીને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે તો ખરેખર શું તેમણે નશો કર્યો હતો કે પછી અન્ય કોઈ કારણ હતું અને તે દિશામાં સાચી હકીકત સામે આવશે। જી નિધિ। બિલકુલથી રવિ, પૂરી માહિતી માટે આભાર।